સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પાટણ કોંગ્રેસમાં જોરદાર ભંગાણ સર્જાયું છે। એક જ ઝાટકે 300 જેટલા કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધાનો દાવો કર્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા 25 ફેબ્રુઆરીએ રાધનપુર તાલુકા અને શહેર તથા સાંતલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાતો કરાઈ, જેમાં સાંતલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે પરબત આહિરની પસંદગી સામે નારાજગી ઉઠી છે। નારાજ કાર્યકરોનો આક્ષેપ છે કે પરબતભાઈ ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરે છે, જેના કારણે અમે રાજીનામા આપી રહ્યા છીએ। મને મોડી રાત્રે જે મેસેજ મળ્યા છે કે સાંતલપુર તાલુકાના પ્રમુખ પદે જે હાલ જે નિમણૂક આપી છે એના વિરુદ્ધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સ્લીપર સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે, તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે અને મારે પ્રદેશને એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક જે અત્યારે હાલ જે નિમણૂક આપી છે એ હાલ રદ કરે અને જે સાચા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની નિમણૂક આપે તો કોંગ્રેસને આવનારા સમયમાં અહીંયા રિઝલ્ટ મળી શકશે। કોની નિમણૂકથી નારાજગી છે? હાલ જે કોંગ્રેસની જે નિમણૂક આપી છે કે પરબતભાઈ આહિરની નિમણૂક રાત્રે કે થઈ છે એ એમના વિરુદ્ધમાં અમે બધાએ રાજીનામું આપી છે। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તેની કદર થતી નથી અને મારા સમરક્ષ સાથે હું કાર્યકારી પ્રમુખ શ્રી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને ને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। કોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે? પ્રમુખ હાલની તારીખે એવા પરબતભાઈ આહિર। રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનોમાં કાર્યકર્તાઓમાં ખૂબ રોષ છે। એમને એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર એક એવા વ્યક્તિની નિમણૂક થઈ છે જેને ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે, આ લોકો પાસે ભાજપના સ્લીપર સેલ તરીકે લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે। ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય। હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો। ખૂબ વાર રજૂઆતો થઈ છે, ખૂબ વાર લેખિતમાં મૌખિક રીતે બી અમદાવાદ જઈને રજૂઆત થઈ છે એવું એ લોકોનું કહેવું છે અને અમે લોકો હજી પ્રયત્ન કરીએ છીએ કે મવડી મંડળ સાથે સંપર્ક કરી અને આ વસ્તુનું કંઈક સોલ્યુશન કરાવડાવે। જવાબદાર આગેવાનોની વાત કરું તો રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાલ જે પ્રમુખ છે એ, રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો, જવાબદાર આગેવાનો રાજીનામા આપવાની વાત કરે છે અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે। આ વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે અને વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ, વિસ્તારના લોકોનો, ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી, એટલે આ લોકોમાં ખૂબ રોષ છે આ વસ્તુ। આખી કોંગ્રેસ અગર અહીંયા રાજીનામા આપી દે તેનાથી ખૂબ કોંગ્રેસને નુકસાન થશે અને અમારા લોકોનો એ જ પ્રયત્ન રહેશે કે આવા કોઈ પગલાં કોઈ આગેવાનો ના લે। હાઈકમાન્ડ સાથે બી વાત કરી, અત્યારે વાત ચાલુ જ છે। અમારા અહીંયાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અત્યારે ગાંધીનગર જ છે, એ લોકો જિલ્લા પ્રમુખ બધા જ હાઈકમાન્ડથી વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે આ વસ્તુનું નિરાકરણ કાઢવાની કોશિશ કરશું।